આપ સબકો નમસ્કાર। આજની વાર્તા છે જીવનની અંદર જેટલું ભગવાનને સમર્પિત કરીશું એટલું જ જીવન આપણું દિવ્ય બનશે। કોઈ દિવસ અભિમાન કર્યું તો જીવન દુખી થઈ જશે। હંમેશા ભગવાનના ચરણમાં ભગવાનના શરણમાં રહીશું તો ભગવાન કોઈ દિવસ પોતાના સંતાનોને દુખી નહીં કરે। જેમ આપણે આપણા મા બાપના શરણમાં રહીએ અને જેમ મા બાપ કોઈ દિવસ પોતાના બાળકનું અહિત ન ઈચ્છે એ રીતે ભગવાન પણ અહિત ન ઈચ્છે। આપણી ઈચ્છા ઘણી બધી હોય, મને આ મળે, મને પેલું મળે, મને પેલું મળે, પણ આપણી જેટલી યોગ્યતા હશે એટલું જ આપણા જીવનમાં આપણને મળવાનું છે। ગમે તેટલું આપણે ધમ પછાડા કરીશું, ગમે તેટલી કુદાકૂદ કરીશું, દોડાદોડ કરીશું, પણ ભગવાને નિર્માણ કરેલી વસ્તુ છે એ કોઈ દિવસ કોઈ એના ભાગ્ય વિના કશું મળી શકવાનું નથી। અને જીવનમાં હંમેશા ભગવાન ઉપર વિશ્વાસ રાખીશું અને ભગવાનને એક જ વિનંતી કરવાની કે પ્રભુ, મારી યોગ્યતા કેટલી છે હું જાણતો નથી, તમને ખબર છે, મારી યોગ્યતા પ્રમાણે મને તમે આપજો। અને જીવનમાં ગમે ત્યારે આપણે ભગવાનને કહેવાનું, મારે તો આ જોઈએ છે, મારે પેલું જોઈએ છે, પણ તમને યોગ્ય લાગે એ વસ્તુ મને પ્રાપ્ત કરાવજો। એવી એક નાની વાર્તા છે। એક દિવસ એક માતા પોતાના બાળકને લઈને એક કરિયાણાના સ્ટોર પાસે ગઈ। સરસ મજાની વસ્તુઓનું બધું લિસ્ટ આપી દીધું। લિસ્ટ આપી એટલે પેલા જે વેપારી હતા તોલીને જોખીને બધું આમ પેક કરતા હતા। એવામાં એ બેનનો એક નાનો બાળક હતું। એ બાળકને જોયો એટલે તરત દુકાનદારે કહ્યું કે બાળકને કહ્યું કે બેટા, તું આ જે સામે બરણી છે એમાંથી તારે કેન્ડી લેવી તો લઈ લે, તારે જેટલી જોઈએ એટલી તું લઈ લે તારા હાથથી। ત્યારે બાળકે લીધી નહીં, કારણ કે માને ખબર હતી મારા સંસ્કાર એવા છે કે જ્યાં સુધી હું નહીં કહું અથવા એ મને પૂછશે નહીં, હું નહીં કહું ત્યાં સુધી લેશે નહીં। પણ પછીની માએ એના બાળકના મુખ સામે જોયું, પણ બાળકે લીધી નહીં। પછી 2-3 મિનિટ ઉભો રહ્યો છે બાળક, અને તરત પેલા દુકાનદારે પોતાની જે બરણી હતી એનું ઢાંકણું ખોલીને એમાંથી મુઠ્ઠી ભરીને એને બાળકના હાથમાં આપી દીધી। અને પેલો સામાન બધો હતો પેક કરીને માતા અને પુત્ર બંને જણા ઘર તરફ જવા લાગ્યા છે। માએ રસ્તામાં પૂછ્યું પોતાના બાળકને કે બેટા, જ્યારે પેલા દુકાનદાર તને કેન્ડી આપતા હતા તે વખતે કેમ ના લીધી? તને કહ્યું કે તું લઈ લે તો કેમ ના લીધી તે? માએ કહ્યું કે બેટા, મેં તારી સામે જોયેલું હતું અને તે મારી સામે જોયેલું, મેં તને ઈશારો પણ કરેલો, બેટા તું ઢાંકણું ખોલીને લઈ શકે। પરંતુ એટલો સરસ ઉત્તર એ બાળકે આપ્યો છે માને કે માં, તારા સંસ્કાર એવા છે કે હું જો લેવા જઈશ, હું કદાચ જો એમાંથી કશું લેત અંદરથી, 2 ચોકલેટ લે, 3 કેન્ડી લેત, 5 કેન્ડી લેત, પણ મને ઓછી મળત, જો મારા હાથથી લેત તો મને ઓછી મળત, મને નુકસાન થાત। એટલે એને શું કર્યું બાળકે કે જે કેન્ડી હતી એ કેન્ડી ન લીધી, પરંતુ પેલા દુકાનદારે આપી। એટલે બાળકે કહ્યું કે માં, મેં મારી જાતે લીધી હોત તો મને 2-4 મળત, પરંતુ મને દુકાનદાર પાસેથી મળી, એને મને મુઠ્ઠી ભરીને આપી, એટલે મારા હાથમાં કેન્ડી ઘણી બધી આવી ગઈ। એટલે માને એના બાળક ઉપર ગર્વ થયો, એટલે માને પણ એટલો ઉદ્બોધન થયું, માને પણ ઉપદેશ મળ્યો, બાળકે પણ આપણને ઉપદેશ આપ્યો કે ભગવાન પાસે આપણે આ માગીશું, પેલું માગીશું, આટલું આપો, તેટલું આપો, તો ભગવાન એટલું જ આપશે। પણ ભગવાનને એમ કહીશું, તમે અમારા ઉપર રાજી હો, અમારી યોગ્યતા પ્રમાણે તમે અમને બધી વસ્તુ આપજો, તો ભગવાન, આપણે કદાચ લેવા જઈશું તો 5 વસ્તુ આવશે, પણ ભગવાન જ્યારે આપવા બેસશે ત્યારે 25-50 વસ્તુઓ આપશે। એટલે જીવનમાં હંમેશા જ્યારે પણ આપણે ભગવાન પાસે માગીએ ત્યારે એમ નહીં માગવું મને આ આપો, મને પેલું આપો, પણ આપણે ભગવાનને કહીએ કે તમને યોગ્ય લાગે એવું ભગવાન કરજો। ભગવાનને સોંપી દેવું, ભગવાનને સોંપી એનું નામ કહેવાય શરણાગતિ। અને જ્યાં સુધી જીવનમાં શરણાગતિ નહીં આવે ત્યાં સુધી આપણું જીવન આપણે ભિખારી રહીશું। ભગવાનને સોંપી દેવાનું કે પ્રભુ, તમે જે કરશો એ મારા માટે સારું જ હશે, અને કદાચ ખરાબ થવાનું હશે ને તમે મારી રક્ષા કરશો। એટલે જેમ બાળકે કેન્ડી લીધી નહીં,
અને એને દુકાનદારે કેન્ડી આપી અને એને વધારે મળી, એમ ભગવાનને પણ આજના ઉત્તરાયણના દિવસે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે પ્રભુ આપ ઉત્તરાયણના દિવસે, ઉત્તર અયનના દિવસે આપ અમારું જે કંઈ પણ અમે તમારા પરિવાર, અમે આપના ચરણમાં શરણ છીએ, પરિવાર સાથે આપ અમારી શરણાગતિનો સ્વીકાર કરો અને અમારું સર્વ રીતે ભગવાન કલ્યાણ કરો, એવી શુભ ભાવના. સર્વને જય શ્રી કૃષ્ણ. हैप्पी उत्तरायण. आप सबको नमस्कार. आज का हमारा विचार है, जीवन में कुछ भी साथ आने वाला नहीं है. तो क्या साथ में आने वाला है? तो क्या बोले, हमारे कर्म हमारे साथ आने वाला है. तो क्या उसका एक श्लोक है, उसमें लिखा है धनानि भूमौ. हम जितना भी धन एकत्रित करें, जितना भी कमाए, जितना भी बैंक बैलेंस करे, हाउस ले, कार ले, जो भी है, लेकिन वो सब कहाँ रहने वाला है? जब हमारी अंतिम समय आएगा, उस समय हमारा सब कुछ इधर में रहने वाला है. धनानि भूमौ यानी जमीन पर सब रहने वाला है. पशवश्च गोष्ठे. पशु यानी हमारी पत्नी, हमारे बालक, हमारी बालिका, हमारे घर, हमारे कार्स, हमारी जो भी प्रॉपर्टी है, सब कुछ कहां रहने वाला है? घर तक रहने वाला है. भार्या गृह द्वारी जन स्मशाने. जब अंत समय आ जाएगा तो हमारी जो अंतिम यात्रा होगी उसमें भी लोग कैसे आएंगे? सब लोग आएंगे. ऐसा हो गया कि भाई उसका क्रिमेशन हो गया है, अंतिम संस्कार हो गया, सब अपने अपने घर पे चले जाएंगे. भार्या गृह द्वारी जन स्मशाने देहश्चितायाम. और देह कब तक रहेगा हमारा? जब तक वो चित्ता जलती है तब तक रहेगा. देहश्चितायाम परलोक मार्गी कर्मानुगो गच्छति जीवैका. कहने का मतलब ये सब इधर उधर रहने वाला है, तो हमारे साथ क्या आने वाला है? हमारे जो किए हुए कर्म है, सत्कर्म होगा तो हमारे साथ आएगा, दुष्कर्म होगा वो भी हमारे साथ आएगा. इसके लिए जीवन में समय निकालिए कि जीवन में हमें प्रायश्चित न हो कि मेरे हाथ से कुछ अच्छा नहीं हुआ, मैंने अपने जीवन में कुछ अच्छा नहीं किया है. सबको सब अच्छा ही करते हैं, लेकिन एक हमें अंदर से एक भाव होना चाहिए कि मैं एक दिन भी ऐसा ना हो किसी के लिए मैं अच्छा न करूं, यानी मेरे हाथ से सब अच्छा ही हो, किसी का गलत न करूं. ऐसी भावना करके आप सबको नमस्कार. जय श्री राम.